જય માતાજી, બેક ટુ માય ચેનલ તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોમાં ભીડી અહીંયા ગોગા મઠના સામે જે બગીચો છે તેનો આજે આપણે રિવ્યૂ કરવા આવ્યા છે। અહીંયા આપણે વિડીયો બનાવવા માટે તમને હું લોકેશન બતાવું, તમે કોમેન્ટમાં કહેજો કે કેવું લોકેશન છે અહીંયા। તો પહેલાં તો તમને બતાવું, દર્શન કરી લો બધાએ। આ છે આપણા ગોગા મહારાજનું મંદિર। અહીંયા અંદર છે ગોગા મહારાજનું મંદિર અને 2-3 મૂર્તિઓ છે, તે હું તમને બતાવું। ચલો, તો અહીંયા કંઈક આવું લોકેશન છે। અહીંયા તો જો ખાલી આ ગોગા મઠના સામે જે ગેટ છે અહીંયા, ત્યાં આપણે આવ્યા હતા વિડીયો બનાવવા માટે। અને જોઈ શકો છો ગોગા મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ પીલડી। અને અહીંયા તમે પહેલી મૂર્તિ બતાવું, આપણે અહીંયાથી આવ્યા હતા ને આ લોકેશન છે અહીંયાથી। તો આપણે આવ્યા હતા, તો હું તમને બતાવું। આ જો આ ખાલી હનુમાન દાદા છે આપણા, જે હનુમાન દાદા, તો તે છાતી પાડીને સીતા અને રામને જે છાતી બતાવે છે, રામાયણ જોઈ છે, રામાયણમાં છે। અહીંયા મૂર્તિના સ્થાપના કરી છે। ને અમારા આ ભાઈ મને કાલે પણ લઈને આવ્યા હતા, આજે ફરી લઈને આવે છે। તો હું તમને બીજી બતાવું, બીજી મૂર્તિ તમને બતાવું તો જોજો, લોકેશન જો એવું હવામાન છે મસ્ત। અને આ જો અહીંયા વાયરો ચાલુ થઈ ગયો છે, તો તમને બતાવું છું। આ જો ગોગા મહારાજનું મંદિર, અને હવે તબિયત ખરાબ છે એટલે બોલે નહીં કહેતા એટલું બરાબર। તમે જુઓ, આપણે જુઓ, તમે કોમેન્ટમાં કરજો, કોમેન્ટમાં કહેજો કે કેવું લોકેશન છે અહીંયા, અને આપણો વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો। અને આપણા વિડીયોમાં કંઈ ભૂલ થઈ જાય તો માફ કરજો, અને કમેન્ટમાં કહેજો કે આવી ભૂલો છે તમારી, તો એને સુધારવામાં પ્રયત્ન કરીશ। અને તબિયત ખરાબ છે એટલે થોડું બોલવામાં પણ ફરક પડે છે થોડો, એટલે અહીંયા રોડ ટચ જ દે તમને બતાવું। ચલો, અમારા ભાઈ જુઓ તમે, હા જો, તો આપણે આજે આવ્યા હતા મુલાકાત કરવા, કેવું જગ્યા છે નહીં વિડીયો બનાવવા માટે, કેવું લોકેશન છે એટલે આવ્યા હતા। તો અહીંયા કોલેજ પણ સાથમાં છે, તમે જો આ જો, તો આ રોડ છે જે ભીલડીવાળો રોડ, આ બહુધરથી આવતા રોડ છે, આપણે ગોગા મઠના સામે જ છે। આવું કંઈક લોકેશન છે, કોમેન્ટ કરજો તમે બધા કે કેવું લોકેશન છે। અને અમારા ભાઈ બંને અને બાજુમાં છે તે કાલે વિડીયો આવશે, તો તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી નાખજો, કેમ કે આપણે આ વિડીયોમાં થોડો ઇન્ટરેસ્ટવાળા વિડીયો બનાવીએ છીએ। તો કેવા કોમેન્ટ કરજો, મળશું બીજો વિડીયોમાં। જય માતાજી।